નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું સુએઝ નહેર વિશે. સુએઝ નહેર એ ઇજિપ્તમાંથી પસાર થતી માનવ નિર્મિત નહેર છે. એશિયા અને આફ્રિકાના ખંડને જોડતા ઇજિપ્તના સિનાઈ દ્વીપકલ્પ પર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુએઝ નહેર આફ્રિકાને એશિયાથી અલગ કરે છે અને ભૂમધ્ય સાગરને રાતા સમુદ્રથી જોડે છે. તેને નવેમ્બર 1869માં ખુલ્લી મૂકવામાં આવી હતી. સુએઝ નહેરનો મુખ્ય ઉદ્દેશ યુરોપ અને એશિયાને આફ્રિકાનું ચક્કર લગાવ્યા વગર જોડવાનો હતો. આ નહેર બન્યા પહેલા એશિયાથી યુરોપ જવા માટે આફ્રિકા ખંડને ચક્કર લગાવીને જવું પડતું હતું. વાસ્કો દ ગામા આ રીતે જ ભારત પહોંચ્યો હતો. 193 કિલોમીટર લાંબી આ નહેર બની જવાથી યુકે અને ભારત વચ્ચે અંદાજે 9700 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું છે. આ નહેર ઉત્તરમાં ભૂમધ્ય સાગરના તટ પર પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએઝની ખાડી પર સુએઝનું બંદર આવેલું છે. નહેરના માર્ગમાં ગ્રેટ બિટર લેક, લિટલ બિટર લેક, લેક મંઝાલા, લેક ટીમ્સા આવેલા છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.